જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલે 13 માર્ચ એટલે કે કીર્તન ભૂષણ કીર્તન રત્ન એવા પરમ ભગવદીય શ્રી વિઠ્ઠલદાસ બાપોદરાજી, જે શ્રેષ્ઠ પ્રખ્યાત કીર્તનકાર હતા, 13 માર્ચ 2005ના રોજ તેમનો ગોલોકવાસ થયો. તો તેના જીવન વિશે આપણે સત્સંગ કરીએ એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. ધ્રુપદ ધમારની શૈલીના પ્રખ્યાત કીર્તનકાર એવા વિઠ્ઠલદાસ બાપોદરાજી અમદાવાદમાં શ્રી અષ્ટછાપ કીર્તન સંગીત વિદ્યાપીઠના સ્થાપક અને નિયામક, પુષ્ટિ માર્ગના ખ્યાતનામ કીર્તનકાર, જેમણે કીર્તન શિક્ષણ ક્ષેત્રે પુષ્ટિ માર્ગમાં એક નવી જ ક્રાંતિ સર્જી પુષ્ટિ માર્ગની અષ્ટછાપ કીર્તન પરંપરાને વૈષ્ણવોના ઘરે ઘરે ગુંજતી કરી. ગ્રહ સેવામાં પ્રભુને પ્રસન્ન કરવા તત્પર વૈષ્ણવોને રાગ દ્વારા પ્રભુને રીઝવવાની અનોખી કલા પોતાની અનોખી કીર્તન શિક્ષણ પદ્ધતિ દ્વારા શીખવી એવા શ્રી વિઠ્ઠલદાસભાઈ બાપોદરા નો ગોલોકવાસ 13 માર્ચ 2005ના રોજ થયો. અને એ સમાચાર સાંભળી અને ટીવી સમાચાર જે તે વખતે એ સમયે ટીવી સમાચાર પત્રો વગેરેના માધ્યમ દ્વારા સમગ્ર પુષ્ટિ જગતમાં વાયુ વેગે એ સમાચાર ફેલાઈ જતા તેમની પાસે કીર્તન શિક્ષણ પ્રાપ્ત કરી રહેલ હજારો વૈષ્ણવ ભાઈ બહેનોની આંખો અશ્રુભીની બની. સૌને લાગ્યું કે તેમની વિદાયથી પુષ્ટિ માર્ગે એક એવું પુષ્ટિ રત્ન ખોયું કે જેની ખોટ સંપ્રદાયમાં કદી પૂરાશે નહીં. તેમની મધુર હાસ્યભરી મુખાકૃતિ સૌની નજર સામે તરવરતી હતી અને તેમના મધુર સ્વરો સૌના કર્ણોમાં ગુંજતા હતા. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સમયથી અષ્ટસખાઓ દ્વારા શરૂ થયેલી આપણી ધ્રુપદ ધમાર કીર્તન શૈલી, આપણી પુષ્ટિ સંપ્રદાયની જે કીર્તન ગાન પદ્ધતિ છે તેને ધ્રુપદ ધમાર કીર્તન શૈલી કહેવામાં આવે છે. તેમણે પોતાના કૌટુંબિક વારસા દ્વારા પ્રાપ્ત કરી. તેમના પિતાશ્રી વલ્લભદાસભાઈ ખૂબ ઉચ્ચ કોટીના કીર્તનયાજી હતા. તેમની પાસેથી કીર્તન ગાનનું શિક્ષણ પ્રાપ્ત કરી તે પરંપરાને તેમણે જાળવી અને વિકસાવી. એટલું જ નહીં, પણ આ કીર્તન પરંપરાને હવેલી સંગીત જેવું સુંદર નામ આપી દેશ વિદેશમાં તેને પ્રચલિત કરી. રેડિયો અને ટીવી ઉપર હવેલી સંગીતના અનેક કાર્યક્રમો રજૂ કર્યા. તેઓ આકાશવાણીના ગ્રેડ હોય, એમાં એ ગ્રેડના કલાકાર, બી ગ્રેડના કલાકાર, એમાં આકાશવાણીના એ સમયમાં એ ગ્રેડ કલાકાર, એ કક્ષાના કલાકાર હતા. આકાશવાણીના રાષ્ટ્રીય કાર્યક્રમમાં પહેલો વહેલો હવેલી સંગીતનો કાર્યક્રમ તેમણે પોતાના પિતાશ્રી સાથે 1969માં રજૂ કરેલો. ત્યારબાદ અવારનવાર આકાશવાણીના ભુજ રેડિયો સ્ટેશન ઉપર, રાજકોટ, અમદાવાદ, દિલ્હી, જયપુર, મથુરા વગેરે રેડિયો સ્ટેશન ઉપરથી તેમણે પોતાના હવેલી સંગીતના કાર્યક્રમની વારંવાર રજૂઆત કરી હતી. તેમના ગોલોકવાસના 1 મહિના પહેલાં જ તેમણે સંગીતના નેશનલ પ્રોગ્રામ માટે કીર્તનનું રેકોર્ડિંગ કરાવેલ. આમ 1969થી 2005 સુધી તેમણે હવેલી સંગીતના કાર્યક્રમો દ્વારા આપણી કીર્તન પ્રણાલીનો સુંદર રીતે પ્રચાર કરી સમાજમાં તેને આગવું સ્થાન અપાવ્યું. જન સમાજને કીર્તન શ્રવણ અને કીર્તન ગાન પ્રત્યે રસ જગાડ્યો. આ ઉપરાંત પણ હવેલી સંગીતના અનેક કાર્યક્રમોમાં તેમણે મોટું યોગદાન આપેલ છે. SNDT મુંબઈ દ્વારા યોજાયેલ સૂર સેમિનારમાં સૂરદાસના પદો ઉપર આધારિત કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું. લલિત કલા અકાદમી નવી દિલ્હી તરફથી યોજાયેલ ભક્તિ સંગીત સંમેલનમાં હવેલી સંગીત વિષય ઉપર મનનીય વ્યાખ્યાન તેમજ તેમણે કરેલા વિવિધ પ્રયોગોનું સુંદર આયોજન તેમણે કરી બતાવ્યું હતું. મુંબઈના ઇન્ડિયન નેશનલ થિયેટર દ્વારા યોજાયેલ હવેલી સંગીત મહોત્સવમાં
પોતાના સાથીદારો સાથે હવેલી સંગીતના દરેક વિભાગોનો સંકલિત કાર્યક્રમ આપીને હવેલી સંગીત વિશે સમાજમાં સજાગતા અને જાગૃતતા ઊભી કરી હતી. 1982માં યોજાયેલ હવેલી સંગીત શતાબ્દી સમારોહમાં દેશના નામી કીર્તનકારો ત્યાં ભેગા થયા હતા. એ વખતે જે તે સમયે આ કીર્તન સંમેલનમાં તેમણે સુંદર કાર્યક્રમ આપીને પોતાનું નામ રોશન કર્યું ગુજરાતનું. ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક વિભાગ દ્વારા દર વર્ષે યોજાય છે. ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક વિભાગ દ્વારા એ વખતે તેણે ભક્તિ સંગીત સંમેલનમાં હવેલી સંગીત સમારોહનું સફળ સંચાલન તેમણે પોતે કર્યું હતું. આપણા સંપ્રદાયમાં આજ સુધી અનેક કુશળ કીર્તનકારો થયા છે, જેમણે અષ્ટછાપ ભગવદીઓના કીર્તનનું ગાન કરી શ્રી પ્રભુને રીઝવવાનું અને આપણી કીર્તન પરંપરાને જાળવવાનું અપ્રિતમ કાર્ય કર્યું છે. એ સૌમાં પોતાના ભાવસભર મધુર કીર્તન ગાન દ્વારા શ્રી વિઠ્ઠલદાસ બાપુદરાએ અનોખી ભાત પાડી. તેમણે આપણી કીર્તન પરંપરાને આત્મસાત કરી. એટલું જ નહીં પણ આધુનિક સમયમાં લુપ્ત થવાના આરે ઊભેલી એ પરંપરાને જાળવવા માટે પદ્ધતિસરના કીર્તન શિક્ષણનો પણ પ્રારંભ કર્યો. શિક્ષણ દ્વારા એ પરંપરાને જીવંત રાખી. એટલું જ નહીં, તેમાં નવા પ્રાણ પૂર્યા. તેઓ પોતે ભાવનગરની મહિલા કોલેજના આચાર્ય અને સંગીતના પ્રાધ્યાપક હોવાના નાતે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલો હોવાથી આ કાર્ય તેના દ્વારા બહુ ઉત્તમ રીતે સંપન્ન થયું. દેશ વિદેશમાં હજારો કીર્તન શિબિરોનું સફળ આયોજન, શ્રી અષ્ટછાપ કીર્તન સંગીત વિદ્યાપીઠની સ્થાપના, અનેક ગામમાં કીર્તન વર્ગોની શરૂઆત વગેરે કરી વૈષ્ણવોને કીર્તન ગાતા કર્યા. તેમનું ભાવભેરું સ્વર, તાલ, લય સાથે ભાવના સંગમવાળું કીર્તન ગાન વૈષ્ણવોને કીર્તન શીખવવા પ્રેરણા આપતું. તેમના સ્વભાવની સરળતા, દીનતા અને વિનમ્રતા 80 વર્ષની ઉંમરે પણ યુવાનને શરમાવે તેવો કીર્તન ગાનનો જુસ્સો, કીર્તનના ભાવ પ્રમાણે તેનું ગાન, કીર્તન શિક્ષણ માટેનો અજોડ ઉત્સાહ, કીર્તન પ્રણાલીમાં વૈષ્ણવોનો રસ જળવાઈ રહે તે માટે નિત્ય નવીન ઉત્સવોનું આયોજન, સફળ રીતે તેનું સંચાલન, વિદ્યાપીઠના વિકાસ માટે સતત ચિંતન, કીર્તન શિક્ષણ માટે શિક્ષકો તૈયાર કરવાની તમન્ના, વ્રજભાષાના વિકાસ માટેની તમન્ના, આ બધી બાબતોએ તેમણે શ્રી વલ્લભકુળ અને વૈષ્ણવના તેઓ પોતે લાડીલા બની ગયા હતા. સૌએ તેમને યોગ્ય કીર્તન આધુનિક અષ્ટસખાઓનું બિરુદ પણ આપી દીધું હતું. તેમના સુપુત્રો શ્રી મનોહરભાઈ, શ્રી રમેશભાઈ, શ્રી રસિકભાઈ તથા પૌત્રી ગોપીબેન અને પૌત્ર મંગલભાઈ વગેરેને તેમણે હવેલી સંગીત અને પુષ્ટિમાર્ગીય કીર્તન પદ્ધતિના સુદૃઢ સંસ્કાર અને શિક્ષણ આપ્યા હોવાથી તેમના સમગ્ર પરિવારે આ ભગીરથ કાર્યમાં તેમને મદદરૂપ થઈ તેમને ઉત્સાહ વધાર્યો. આવો ભગવદીય પરિવાર તથા અનેક કીર્તન પ્રેમી વૈષ્ણવ ભાઈ બહેનો વિશાળ પરિવાર સાથે આજે તેમની 2005માં 13 માર્ચે તે ગોલોકવાસ થયા અને પ્રભુની અપ્રિતમ કૃપા એની ઉપર વરસી હતી. તેમના જીવનની પ્રત્યેક ક્ષણ જીવનના અંતિમ સમય સુધી કીર્તન ગાન અને તે દ્વારા પ્રભુની વિવિધ લીલાઓના અવગાહનમાં વ્યતીત થઈ. ઘરમાં શ્રી પ્રભુની અષ્ટયામ સેવાની સાથે કીર્તન શિક્ષણની બહુ મોટી સેવા પણ તેમણે કરી. દેશ વિદેશમાંથી તેમને અનેક માન, સન્માન, એવોર્ડ પ્રાપ્ત થયા. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. છતાં તેમના સ્વભાવની વિનમ્રતા અને નિરઅહંકારીપણું એવાને એવા જ રહ્યા. જરાય અભિમાન કે અહમ એનામાં હતો નહીં. પરિણામે શ્રી વલ્લભકુલ અને સમગ્ર વૈષ્ણવ સમાજના હૃદયમાં તેમણે માનભેરું સ્થાન પ્રાપ્ત કર્યું. તેમની વિદાયથી સૌ કોઈને એક પ્રેમાળ દાદાજીની છત્રછાયા ગુમાવવાનો અહેસાસ અનુભવ રહ્યો હતો. જીવનભર આ રીતે અપ્રિતમ કીર્તન સેવા કરનાર હરિગુણુ વૈષ્ણવના લાડીલા આ ભગવદીને શ્રી પ્રભુએ તેમના ચરણોમાં નિત્યવાસ અને તેમના વિશાળ કીર્તન પ્રેમી પરિવાર તેમના વિયોગનું દુઃખ પણ સહન કરી શક્યા અને પ્રભુએ જેને સહન શક્તિ આપી. તો આ રીતે અમદાવાદમાં શ્રી અષ્ટછાપ કીર્તન સંગીત વિદ્યાપીઠ દ્વારા તેમણે પુષ્ટિમાર્ગીય કીર્તન પ્રણાલીનું સુંદર રીતે જતન અને સંવર્ધન થાય એવી એની ઈચ્છા એ પ્રભુએ પૂરી કરી અને અવિરત પણ હજી એ અત્યારે એ સંગીત શિક્ષણ ચાલુ જ છે. તો આપ બધા વૈષ્ણવ સૃષ્ટિ મળી અને એવા કીર્તન વિભૂષણ, કીર્તન રત્ન પરમ ભગવદે શ્રી વિઠ્ઠલદાસ બાપોદરાને આપણે 13 માર્ચ એટલે કે આવતીકાલનો દિવસ
ગોલોકવાસમાં નિત્યલીલામાં કીર્તન ગાનમાં એ સંમિલિત થયા. એ બદલ આપણે એને ભગવત સ્મરણ કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય.